રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડના કેસ મામલે વધુ 3 મૃતદેહોને પરિવારજનોને સોંપાયા. અત્યાર સુધી કુલ 7 જેટલા મૃતદેહોને પરિવારજનોને સોંપાયા છે. એસીપી રાધિકા ભારાઈએ આ માહિતી આપી છે. 20 મૃતદેહોનો હજુ ડીએનએ રિપોર્ટ આવવાનો બાકી છે. રિપોર્ટ મળતા મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવશે. અને આગળ શું પ્રક્રિયા રહેશે? અગાઉ જે 4 મૃતદેહ છે એમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. વધુ જે ડીએનએ માંથી સેમ્પલ મળી ગયા છે અમને, અને વધુ 3 પરિવારને જે મૃતદેહ છે એ એમના સ્વજનોને સોંપી આપવામાં આવેલા છે. અને હજુ એફએસએલમાં જે કામગીરી છે ચાલુ છે. જેમ જેમ અમને રિપોર્ટ્સ મળતા જશે એ રીતે અમે એના પરિવારનો સંપર્ક કરી અને એમને જે મૃતદેહ છે એ સોંપી દઈશું. જે 27 હતા એમાંથી આપણે 7 સોંપી દીધા છે. 20 છે અત્યારે હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલી છે કોલ્ડ રૂમમાં. અને જેમ જેમ એફએસએલ માંથી મળતા જશે રિપોર્ટ એ રીતે તમારા પરિવારનો સંપર્ક કરી